નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। શું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સર્વોચ્ચ અદાલતથી પણ મોટા થઈ ગયા છે? સર્વોચ્ચ અદાલતના જજો દ્વારા જે કહેવામાં આવે છે તે પણ તેઓ સાંભળતા નથી, તેમની વાત પણ તેઓ ગંભીરતાથી લેતા નથી। આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કે ગઈકાલે દેશની સર્વોચ્ચ અદાલતે બુલડોઝર એક્શન પર પોતાનો ચુકાદો આપ્યો છે, પરંતુ તે જ સમયે જ્યારે આ ચુકાદો વંચાઈ રહ્યો હતો તે જ સમયે વડોદરા મહાનગરપાલિકાના બુલડોઝર એક્શનમાં હતા। ખોડિયાલનગર વુડાના મકાનમાં 2 મંદિરો પર બુલડોઝર ફેરવી દેવાયું। આ બુલડોઝર ફેરવતા પહેલા ત્યાંના સ્થાનિકોને કોઈ પણ પ્રકારની નોટિસ કે પછી કારણ પણ બતાવવામાં આવ્યું નથી। પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ગયા અને ત્યાં 2 મંદિરોને તોડી પાડ્યા। સ્થાનિકો ખૂબ જ નારાજ છે। સ્થાનિકોનું કહેવું છે કે આ મંદિરો કોર્પોરેશનને કેમ નડી રહ્યા હતા? આ મંદિરથી તેમને શું પ્રોબ્લેમ હતો? આ મંદિર ત્યાં રહેતા લોકોએ સ્વેચ્છાએ ફાળો ભેગો કરીને બનાવ્યો હતો, અને જો કોર્પોરેશનને આ બાંધકામથી કંઈ વાંધો હોય કે પછી દબાણમાં આવતું હોય તો તેની એક પ્રક્રિયા હોય છે। કોર્પોરેશને ત્યાંના સ્થાનિકોને નોટિસ આપવી જોઈએ, અને નોટિસ આપ્યા બાદ આ બાંધકામ તેઓ કેમ તોડી રહ્યા છે તેનું કારણ આપવું જોઈએ। પરંતુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તો વડોદરાના રાજા બની ગયા છે। તેઓ તો માને છે કે તેઓ જે ચાહશે તે જ તેઓ કરશે। પોલીસનો પાવર તેમની પાસે છે। પોલીસ પણ શું કરે? પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવે તો પોલીસ તો બંદોબસ્ત આપીને છૂટી થઈ જાય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા પોલીસને જ આગળ ધરીને આવા કૃત્યોને અંજામ આપતું હોય છે। ગઈકાલે સર્વોચ્ચ અદાલતના જજોએ સ્પષ્ટ કરી દીધું હતું કે અધિકારીઓ જજ ના બને। જો અધિકારીઓ કાનૂનના ખિલાફ જઈને કોઈ કાર્યવાહી કરશે તો અધિકારીઓ પર પણ કાર્યવાહી થશે। એટલે શું હવે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓ પર આવી કોઈ કાર્યવાહી થઈ શકે છે? આ અધિકારીઓ કોના આદેશ પર ગેરકાનૂની કૃત્ય કરી રહ્યા છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા હર હંમેશા વિવાદમાં અને શંકાના ઘેરામાં હોય છે। વડોદરા મહાનગરમાં અનેક દબાણો છે। રોડ સાઈડ પર દબાણો છે, વિશ્વામિત્રી નદી પર દબાણો છે, કાંસો પર દબાણો છે। ત્યારે આ દબાણ અધિકારીઓને એ દબાણ દેખાતા નથી, પરંતુ આ દબાણ અધિકારીઓને એવા દબાણો નજરમાં આવી જાય છે જે કોઈને દેખાતા નથી, તો એની પાછળ એમની કાર્યવાહી પર ખૂબ મોટી શંકા વ્યક્ત કરવામાં આવે છે। ગઈકાલે જ્યારે દેશભરમાં બુલડોઝર એક્શન પર ચર્ચા થઈ રહી હતી, બુલડોઝર એક્શન ગેરકાનૂની છે, અસંવૈધાનિક છે, તેની ચર્ચા ચાલી રહી હતી, ને તે જ સમયે વડોદરામાં જ્યારે આ બુલડોઝર ચાલી રહ્યા હતા, શું સુપ્રીમ કોર્ટના આદેશ કે પછી સુપ્રીમ કોર્ટના ચુકાદાની વાતો કોર્પોરેશનમાં નહીં આવી ગઈ હોય? શું અધિકારીઓને એ વાત નહીં સાંભળાઈ હોય? તમામ મીડિયાઓમાં આ ચર્ચા કાલે દિવસભર ચાલી છે, તો કોર્પોરેશનના અધિકારીઓ સુધી આ વાત નહીં પહોંચી હોય, કે પછી કોર્પોરેશનના અધિકારીઓ એવું માની જ બેઠા છે કે તેમના આકાઓ તેમને બચાવી લેશે। જે આકાઓની રહેમ રાહે આ અધિકારીઓ મન ફાવે તેવા કામ કરી રહ્યા છે। પરંતુ સાહેબ સમજી જજો, જ્યારે કાનૂન વચ્ચે આવશે, જ્યારે કાયદો આવશે, ત્યારે તમને આકાઓ પણ મદદ નહીં કરે, જે આકાઓના ઇશારે તમે આ ગેરકાનૂની કામ કરી રહ્યા છો। સુપ્રીમ કોર્ટે કાલે સ્પષ્ટ કરી દીધું છે કે હવેથી જ્યારે પણ કોઈ દબાણ તોડવાનું હશે તો પહેલા નોટિસ આપવી પડશે, કારણ બતાવવું પડશે। પરંતુ વડોદરા શહેરમાં તો પાછલા ઘણા સમયથી આ ચલણ જ બંધ થઈ ગયું છે। મન ફાવે ત્યાં દબાણ તોડી નાખવાના અને મન ફાવે ત્યાં જેસીબી લઈને પહોંચી જવાનું। ઘણી જગ્યાઓએ તો એવું પણ બન્યું છે કે કોર્પોરેશનની ટીમ જેસીબી લઈને પહોંચી ગઈ અને લીલા તોરણે પાછી પણ ફરવાનો વારો આવ્યો છે, કેમ કે ત્યાં જઈને ખબર પડે છે કે આ બાંધકામ તો કાયદેસર છે, આ બાંધકામ તો તોડી જ ના શકાય। તો પછી આટલી બધી જેસીબીને માલ સામાન લઈને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચવું જ કેમ છે?
ઘણી વખત તો કોર્પોરેશનના અધિકારીઓ કોઈને ડરાવવા, ધમકાવવા કે પછી પ્રેશરમાં લાવવા પણ આ કૃત્યો કરતા હોય છે, પરંતુ હવે તો તેમને હદ વટાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતના આટલા મોટા ચુકાદાના દિવસે જ વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે આ બુલડોઝર ચાલ્યું છે, બુલડોઝર કોની પર ચાલ્યું છે એ લીગલ છે, ઇલીગલ છે, પછીની વાત છે, પરંતુ કોઈ પણ નોટિસ આપ્યા વગર બુલડોઝર ચલાવી દેવું આ બુલડોઝર એક્શન જ કહેવાય. અને આને જ ડામવા માટે કાલે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. હવે આશા રાખીએ છીએ કે અધિકારીઓ પર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી થાય તો જ એક દાખલો બેસશે અને આગળ આ પ્રકારના કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કરતા પહેલા કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ પણ સાવચેત થશે.